જો મેડબાઈ અભી સુખાનંદી આપણા આજના ભજીયા છે ને વારે વારે ખાવા આવે છે. આપણે સાણંદની અંદર અપકમિંગની અંદર બાપુ ભજીયા નાખવાનો વિચાર છે. તો જેને કોઈને બી અમને સહાયતા કરવાની હોય ઈચ્છા કે ઓર્ડર દેવા આવશું, બીજું બધું ખબર નહીં. અને જય મોગલ મિત્રો, કેમ છો તમે બધા? ફરીવાર મારા નવા લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો જો આજે તો વરસાદે દીધી છે ને, આમે મારા આવવામાં મોડું થઈ ગયું હતું ને, એટલે મેં આજે રીલ્સ કે કઈ શૂટ નથી કર્યું, પણ થયું કે થોડોક વ્લોગ શૂટ કરીને તમને અહીંનું વાતાવરણ બતાવું. તો ખતરનાક વરસાદ પડે છે, સવારનો કન્ટિન્યુ લગભગ 8 વાગ્યાનો ચાલુ થયો છે. આવો ને આવો વરસાદ. હવે તો થોડુંક ધીમું પડી ગયો છે એટલે વાંધો નથી, બાકી ખતરનાક વરસાદ આવો ને આવો પડે છે. સવારના 8 વાગ્યાનો હું તો કંપનીમાં હતી એટલે મને પણ વરસાદ જોયો તો મેં અને દેખાતો હતો, અને કન્ટિન્યુ 8 વાગ્યાનો આવો નવો વરસાદ. અને જો વાતાવરણ જ એકદમ સેમ થઈ ગયું છે, અને આ વરસાદ લગભગ બધી જગ્યાએ પડતો હશે એવું લાગે છે મને. અને અહીંયા તો લગભગ 3-4 ઇંચથી વધારે જ વરસાદ પડ્યો છે. અને જો આ કપડાં સુકાય નહીં, એવો કંટાળો આવે મને ચોમાસામાં. નતો આવતો ને ત્યારે હું જ એમ કહેતી હતી કે કેવી ગરમી થાય છે, વરસાદ આવતો નથી, હવે આવે છે તો જાતો નથી, શું કરવું? તમારે બધાને આવી સમસ્યા છે કે એની જરાક કહેજો તો. અને જો આ બધું ભીનું ભીનું થઈ જાય, કંટાળો આવે. આમ જોજે મારા યુનિફોર્મનો ઢગલો પડ્યો છે, પણ ધોવાની ઈચ્છા થતી નથી, કેમ કે ધોઈ નાખવું કદાચ, પણ આને સુકવવા ક્યાં ને સુકાય ક્યારે? તો પણ હવે જોઈએ, કેમ કે વરસાદ જરૂરી છે જીવનમાં. અને આવી જ હું આ 4-5 થઈ ગયા હતા, કેમ કે ત્યાં અમારે ત્યાં ટ્રાફિક એટલો હતો ને વરસાદ એટલો હતો ને કે વાત જ જવા દો. તો જો હજી ધીમો ધીમો વરસાદ તો આમ ચાલુ જ છે, પણ હવે જ્યાં રોડ ઉપરના જે પાણી હતા ને સુકાઈ ગયા છે. બાકી જો એક રફ કરેલું છે અમારી ભાષામાં એવું કહેવાય. પણ એક ખાસિયત તમને કહું, આટલો વરસાદ પડ્યો ને તો સાણંદમાં પહેલી વાર બન્યું છે કે આટલો વરસાદ પડ્યો ને તો લાઈટ નથી ગઈ. નકર તો 2 છાંટા પડે ને લાઈટ વહી જાય. પણ આ સારું છે, એટલે લાઈટ છે એટલે સારું છે, કેમ કે ઘરના બધા કામ કરવાના હોય એ થઈ જાય. તો આ રૂમની લાઈટ તો મેં આમ પણ બંધ જ રાખી છે. પણ આજે મને વિડીયો શૂટ કરવાનો ટાઈમ નથી મળ્યો, કેમ કે અમે આવવામાં 4-5 વાગી ગયા હતા. હવે વિચારીશ કે રસોઈ હું બનાવવાની છે, કેમ કે વહેલું બનાવીને વહેલા જમી લઈએ ને તો સારું, કદાચ લાઈટ જતી રહીએ એટલા માટે. તો તમે બન્યા રહેજો આપણા વ્લોગમાં. તો જો આવીને ચા પાણી નાસ્તો કર્યો હોય ને એના વાસણ થોડાક પડ્યા છે, તો એ પેલા હું કરી નાખું, એટલે પછી એને મારે સાંજે એટલી ઓછી ઉપા. અને ખબર નહીં કે જો આ કીડીએ કેમ આત્મહત્યા કરી લીધી છે, કેટલી બધી કીડી મરી ગઈ. અને આમાંથી નીકળે છે, અને અહીંયા બધી ધીમે ધીમે કરીને આત્મહત્યા કરી લેશે. લાગે છે એ મારી જેમ જિંદગીથી કંટાળી ગયું હોય એવું. તમને શું લાગે છે જરા કમેન્ટ કરીને કહેજો. અને અમારું ફિક્સ સ્ટેશન અહીંયા જ બેહીને વિડીયા બનાવતી રહે. પણ હવે કીડીનું અંતિમ યાત્રા કાઢવાની છે આપણે. આ કપડાને હું પલાળી દઉં અને પછી ધોઈ નાખું, કેમ કે સુકાય કે ના સુકાય પણ ધોવા તો પડશે જ, કેમ કે કંપનીનો યુનિફોર્મ તો પહેરવો જરૂરી છે ને. સ્કૂલમાં હતા ત્યારે યુનિફોર્મ, ભણવા જતા તો યુનિફોર્મ, અને સ્કૂલમાં કોલેજમાં બધે યુનિફોર્મ જ હોય મોસ્ટલી. હવે તો કોલેજમાં પણ જે પહેરવું હોય એ પહેરવા મળે છે. અને હવે અત્યારે કંપની જોબ ઉપર જઈએ ને તો ત્યાં યુનિફોર્મ થઈ ગયો, એટલે હવે એ તો ધોવો જ પડશે, બીજું કંઈ ધોવું કે ના ધોવું. બાકી આ વરસાદના લીધે મને લાગતું નથી કે સુકાશે, પણ આપણે પંખા નીચે રાખી દેવું ને તો સુકાઈ જશે. બાકી જો બહારનું વાતાવરણ અને એક સરખું આકાશ થઈ ગયું છે બધી બાજુથી, જો લાગે છે ને. એક વાત થાય, વરસાદ આવે એટલે બધા રોડ ધોવાઈ જાય. જુઓ
અને આ કપડાં સવારના સૂકવેલા હશે પણ હજી આ વરસાદના લીધે 2-3 દિવસથી આવવાના વાળીએ અને હજી મારે ધોવાના પડ્યા છે ઈ અલગ. પણ કાંઈ નહીં, આપણે હિંમત કરીને ધોઈ તો નાખીએ, હુકા જાય છે તો હુકા, બીજું તો શું. મારા વ્લોગમાં બહીના રહેજો તમે. તે પાછું જમાવટ કરી દીધી તો ચાલુ, તો પાછું બધે પાણી પાણી કરી નાખ્યું ને. જોવો એકદમ પાછો જામ્યો છે. હું હજી મસ્ત એવા કપડાં ધોઈને ઉપર સૂકવીને જ આવી હતી એટલામાં તો પાછું ચાલુ કરી દીધું. એવું નહીં કે હું કપડાં ધોઈને સૂકવી આવી છું તો ઘડીક સુકાવા દઈએ, આમ તો જો કરી નાખ્યું ચાલુ. જો પાછા પાણી ભરાઈ ગયા ને અહીંયા બધું જોવો, શેકું જાવું ના આવતું. એટલે હવે અમે વિચારવું કે જમવાનું બનાવ, કેમ કે વાતાવરણ આટલું મસ્ત છે તો વિચારવું પડે ને કે જમવાનું શું બનાવ, કેમ કે શાક રોટલી જ નહીં હાલે. રીતો જો કપડા બદલી નાખાસ ને રીતા ખાવાનું શું બનાવવાનું? હમણાં જ ખાધા, શરમ કરે. તાર પાછો ભજીયાનો પ્રોગ્રામ છે. ઓલી વખતે મેડ બાય અભિષેક સુખાનંદી હતા, આજે ખબર નહીં કોણ છે ને કોણ નહીં. આજે કોણ છે ભજીયાનો કારીગર? એ અભિક છે. રેડી કરવા શું કરવાનું? ડુંગળીના ભજીયા બનાવવાના એમ ને? મોટી આમાં છે, નાની જ છે એમાં બધી. કોણ કરશે? તું. ડુંગળીને ફ્રીજમાં કઈ જોઈ? જો મરચા ને મેથી તો સુધારેલી છે. તારો હગા તો ગાંજા ટાઈપ થઈ ગયું. ક્યાં ગાંજો છે? મેથી જ પણ સુધારવાની છે. સુધારવાની ફ્રીજમાં પડી પડી એવી થઈ ગઈ છે. બીજું શું જોઈએ ફ્રીજમાં? અને અમારા રિધિબેન બનાવે છે ડુંગળીના પકોડા. ડુંગળીના પકોડા ઈ તો હિન્દી કહેવાય બાપા, તમે એમાંથી નીકળીને બહાર આવો ને. ડુંગળીના પકોડા કહેવાય. ભજીયા? ડુંગળીના ભજીયા બનાવવાના તો જો કોઈને ખાવા હોય ને આવી જાજો. આજ મોસમ ના એ નથી બનાવવા, બહુ ખાઈ લીધા ઈ. બડા બેઈમાન હે આજ મોસમ. આવી નાની નાની કટિંગ કરવી પડે તો જ ભજીયા થાય, બાકી ન થાય. મને હે ને હવે કટિંગ કરેલી ડુંગળી બહુ ગમે. અને આ છે મેથી, હું ખાવા મેથડ. ડુંગળી કર નાખી છે રેડી. શું કહેવાય એને? કટિંગ. ગાય તો ઊંધી હે બેન. આને મેથી છે અને એમાં મરચા મિક્સ કરીને હું ખાઈ ગઈ ને મને તીખું બહુ લાગ્યું. જો મેડ બાય અભી સુખાનંદી. આપણા હાથના ભજીયા છે ને વારે વાર ખાવા આવે છે. આપણે સાણંદની અંદર અપકમિંગની અંદર બાપુ ભજીયા નાખવાનો વિચાર છે, તો જેને કોઈને બી અમને સહાયતા કરવાની હોય ઈચ્છા કે ઓર્ડર દેવા આવશું, બીજું બધું ખબર નહીં. આને આગળ છમકારા નાખવાની હે. મને કેદી શીખડાવે?
ભજીયાનો થાળ ધરી દીધો તો ભગવાનને. અને જો અહીંયા બની ગયું તું કે હારું હાલો હવે જમી લઈ પછી ઠામડા ઉટકવાનો વારો મારો પાછો. સાચી વાત ને? જો હા પાડે તો હવે ખાઈ લઈએ હાલો પછી ઠામડા ધોઈ નાખી બીજું હું.